નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં તમને હાઇડ્રોજન વર્ણપટમાં સમજાવ્યું હતું કે હાઇડ્રોજન વર્ણપટમાં વિવિધ પ્રકારની શ્રેણીઓ પ્રાપ્ત થઈ. લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પ્રાસન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ખંડ શ્રેણી. આ શ્રેણીઓ એ ચોક્કસ પ્રકારોનો પ્રકાશ ઉત્સર્જિત કરતા આવૃત્તિ પ્રાપ્ત થતી. એનું મૂલ્ય કેટલું એ બધી જ સમજૂતી બોહર નામના વૈજ્ઞાનિકે આપી. હાઇડ્રોજન વર્ણપટ માટે બોહરે સમજૂતી આપી, જેને બોહરની અભિધારણા તરીકે ઓળખવામાં આવે છે. પહેલું તો એને કક્ષા. કક્ષા એટલે શું? તો કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. કે કેન્દ્રની આસપાસ આ કેન્દ્ર એની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગમાં ભ્રમણ કરે છે. અને કહીશું કેન્દ્ર. અને એ જે માર્ગ છે એને આપણે કક્ષા કહીશું. કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એવી એને અભિધારણા. અભિધારણાને આપણે કેટલીક વખત પૂર્વધારણા પણ કહી શકીએ. ત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતું નથી. એની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે. તેથી તેની સ્થિર કક્ષા, માન્ય કક્ષા પણ કહે છે. તેથી તેને સ્થિર કક્ષા કે માન્ય કક્ષા કહે છે. સ્થિર કક્ષા કે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતું નથી, પણ ઉર્જા મેળવતું પણ નથી. ઉર્જા ગુમાવે પણ નહીં, ઉર્જા મેળવે પણ નહીં. એની ઉર્જા અચળ જ રહે છે. બીજી પરિભાષામાં સમજીએ કે આ ઉર્જા સ્તર છે, એક બીજું ઉર્જા સ્તર છે. અથવા તો આ કેન્દ્ર, એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, જેને આપણે E1 ઉર્જા સ્તરથી ભ્રમણ કરીએ છીએ. એટલે એને આપણે કહીશું નીચી ઉર્જા ધરાવતી કક્ષા અથવા કક્ષા. નીચી ઉર્જા ધરાવતી કક્ષા. આ કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા અચળ રહે છે, ઉર્જા ગુમાવતું પણ નથી, ઉર્જા મેળવતું પણ નથી. પરંતુ જ્યારે તેની ઉપર ઉર્જા આપાત કરવામાં આવે, ઉર્જા આપાત કરવા ત્યારે આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે અને તેના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં સંક્રમણ પામે છે. અને ઉર્જા આપણે E2 લઈએ, અને ઉર્જા તો આપણે E1 લીધી છે. E1 ની ઉર્જા ઓછી છે, E2 ની ઉર્જા વધુ છે. એ વખતે
બંને ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું શોષણ કરશે. અને એને પરિણામે એ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં જાય. હવે મિત્રો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો કે ઊંચા ઉર્જા સ્તરમાં E2 માં. આ કેન્દ્ર છે. તો ઇલેક્ટ્રોન E2 માં ગયો. આ જે પરમાણુ છે એને આપણે ઉત્તેજિત પરમાણુ કહીશું. શા માટે? કે નીચા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે છે અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. તેથી એ પરમાણુની ઉર્જામાં વધારો થાય છે. એ પરમાણુ ઉત્તેજિત પરમાણુ કહેવામાં આવે. પણ ઉત્તેજિત પરમાણુ લાંબો સમય સુધી સ્થાયી રહી શકતો નથી. એ તરત જ પાછો નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે. એટલે કે E2 માંથી E1 ઉર્જા સ્તરમાં પોતે સંક્રમણ પામે છે. એટલે ઉર્જાનું શોષણ કરે છે ત્યારે E1 માંથી E2 સંક્રમણ પામે છે. સંક્રમણ પણ કહી શકાય, સ્થળાંતર પામે છે. પરંતુ જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરે. અને એ ઉર્જાનું ઉત્સર્જન એ બંને ઉર્જા સ્તરના તફાવત જેટલું હોય છે. એટલે કે E2 માઇનસ E1 છે. પરંતુ ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા E, પણ ડેલ્ટા E બરાબર આપણને ખબર છે hv. ડેલ્ટા E બરાબર hv. તેથી V બરાબર ડેલ્ટા E બાર h. આમ ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. તેથી ઉત્સર્જિત થતી ઉર્જા આપણને પ્રકાશ સ્વરૂપે જોવા મળે. આમ બોરે સૂચવ્યું કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી પોતાની માન્ય કક્ષામાં ભ્રમણ કરે છે ત્યાં સુધી અચળ ઉર્જાથી ભ્રમણ કરે છે. ઉર્જા ગુમાવતું પણ નથી, પણ ઉર્જા મેળવતું પણ નથી. પરંતુ જ્યારે એ પરમાણુ ઉપર ઉર્જા આપાત કરવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે. અને ઉર્જાનું શોષણ કરે છે ત્યારે એ E1 માંથી E2 ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે. એટલે આ E2 ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ગયો. E2 ઉર્જા સ્તરમાં જવાથી એની ઉર્જા ઇલેક્ટ્રોનની વધી, પરમાણુની પણ ઉર્જા વધી. માટે તેવા પરમાણુને ઉત્તેજિત પરમાણુ તરીકે ઓળખવામાં આવે. આ ઉત્તેજિત પરમાણુ લાંબો સમય સુધી સ્થાયી રહી શકતો નથી. માટે ઉત્તેજિત પરમાણુ ઊંચા ઉર્જા સ્તર E2 માંથી નીચા ઉર્જા સ્તર E1 માં આવે છે. ત્યારે બંને ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પરંતુ હાઇડ્રોજન વર્ણપટમાં વિવિધ રેખાઓ જોવા મળે છે, તરંગ લંબાઈ જોવા મળે છે, તરંગ અંક જોવા મળે છે, આવૃત્તિ જોવા મળે. એટલે ઉદ્ભવતો પ્રકાશ છે. આમ ઉત્સર્જિત થતો ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે હોય છે. તેથી ડેલ્ટા E બરાબર hv, જે આપણે અગાઉ શીખી ગયા છે. તેથી આવૃત્તિ V બરાબર ડેલ્ટા E અપોન h. આમ છૂટી પડતી ઉર્જા એ ચોક્કસ આવૃત્તિ ધરાવે છે, જેનું મૂલ્ય ડેલ્ટા E અપોન h જેટલું. ડેલ્ટા E એટલે બંનેના ઉર્જા સ્તરનો તફાવત અને h એટલે પ્લાન્કનો અચળાંક. તો મિત્રો એને અભિધારણા કે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે છે. પરંતુ ઊંચા ઉર્જા સ્તરમાં ગયા પછી સ્થાયી રહી શકતો નથી. તરત જ નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હશે તેટલી જ ઉર્જાનું પોતે ઉત્સર્જન કરશે. કારણ કે તફાવત જેટલી ઉર્જાનું શોષણ થાય
અને તફાવત જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. પરંતુ શોષાયેલી જે ઉર્જા છે, આપાત થયેલી ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે. મિત્રો બરાબર ધ્યાન આપો કે હાઇડ્રોજન વર્ણપટમાં વિદ્યુત વિભાજન નળીમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો, વિદ્યુત ઉર્જા પસાર કરી હતી. આમ વિદ્યુત ઉર્જા જ્યારે આપાત કરવામાં આવે ત્યારે નીચા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ઉર્જાનું શોષણ કરશે, ઊંચા ઉર્જા સ્તરમાં જશે. ઊંચા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોનને પરિણામે પરમાણુની ઉર્જામાં વધારો થાય, તેને ઉત્તેજિત પરમાણુ કહેવામાં આવ્યું. ઉત્તેજિત પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકતો નથી, તરત જ પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરે છે. ત્યારે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હશે તેટલી જ ઉર્જાનું સર્જન કરશે. પરંતુ એ ઉત્સર્જન પ્રકાશ સ્વરૂપે, ફોટોન સ્વરૂપે આપણને જોવા મળે છે. તેથી ડેલ્ટા E બરાબર H2 - E1. છૂટી પડતી ઉર્જા, ઉત્સર્જિત થતી ઉર્જા ને આધારે આપણે આવૃત્તિ ગણી શકીએ છીએ. તો આમ વિવિધ આવૃત્તિ ધરાવતો પ્રકાશ, વિવિધ વિભાગમાં જોવા મળતો પ્રકાશ, લાઇમન શ્રેણી આપણને પારજાંબલીમાં જોવા મળે, બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં જોવા મળે, પાર્સન બ્રેકેટ ફંડ શ્રેણી એ પારરક્ત વિભાગમાં જોવા મળે. તેનો આધાર એક કક્ષામાં ગયેલું ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રમણ પામે છે ત્યારે ચોક્કસ ઉર્જા છૂટી પડે અને એને અનુલક્ષીને ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ મુક્ત કરે છે. તેથી આપણને પારજાંબલી દ્રશ્ય વિભાગ કે પારરક્ત વિભાગમાં એનો વર્ણપટ આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, જે આપણે બીજી રીતે પણ સમજાવી શકીએ છીએ. ધ્યાન આપો. આ કેન્દ્ર, એની આસપાસ વિવિધ કક્ષાઓ આવેલી છે. વિવિધ કક્ષાઓ. સૂર્યમંડળ મિત્રો, સૂર્યમંડળમાં કેન્દ્રમાં સૂર્ય છે અને તેની આસપાસ વિવિધ કક્ષામાં ગ્રહો પરિભ્રમણ કરે છે. વિવિધ કક્ષામાં એ ગ્રહો પરિભ્રમણ કરે છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા. આ સૂર્ય છે. જેવી રીતે કેન્દ્રમાં સૂર્ય છે સૂર્યમંડળમાં, તે જ રીતે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન છે. આમ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે, તેમ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. પરમાણુ મોડેલ, પરમાણુ રચનામાં રહેલા ઇલેક્ટ્રોન એ સૂર્યમંડળને, સૂર્ય મોડેલને લગભગ મળતા આવે છે. અહીંયા સૂર્યમંડળમાં ત્રીજી કક્ષામાં આપણી પૃથ્વી ભ્રમણ કરે છે. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તે જ રીતે સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુ ત્રીજી કક્ષામાં પૃથ્વી ભ્રમણ કરે. ત્યારે તે ઉર્જા ગુમાવતું પણ નથી કે ઉર્જા મેળવતું પણ નથી. અચળ ઉર્જાથી ત્રીજી કક્ષામાં સતત પરિભ્રમણ કરે છે. તે જ રીતે આ મોટું મોડેલ છે, નરી આંખે દેખી શકાય તેવો મોડેલ છે. આ સૂક્ષ્મ મોડેલ છે કે કેન્દ્રની આસપાસ વિવિધ કક્ષાઓ આવેલી છે. સૂર્યની આસપાસ વિવિધ કક્ષાઓ આવે, વિવિધ ભ્રમણ માર્ગ આવેલા છે. પહેલો ભ્રમણ માર્ગ, બીજો, ત્રીજો, ચોથો, આવા
9 ગ્રહો, જે હવે 10મો ગ્રહ પણ સર્જાયો છે, આમ 10 કે 9 ગ્રહો સતત પરિભ્રમણ કરે. આ 9 ગ્રહો જ છે, 10મો ગ્રહ પણ સર્જાય છે મિત્રો. તો 10 ગ્રહો સૂર્યની આસપાસ વિવિધ કક્ષામાં ભ્રમણ કરે છે. તે જ રીતે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પણ ભ્રમણ કરે છે. હવે હાઇડ્રોજન પરમાણુની ચર્ચા કરીએ તો હાઇડ્રોજનની માં એક જ ઇલેક્ટ્રોન છે. Z બરાબર 1 ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન. આ જે સંખ્યા છે એ પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ ક્રમાંક Z જેટલા જ પ્રોટોન હોય અને તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ હંમેશા સમાન. તો મિત્રો, સૂર્યમંડળની મેં ચર્ચા કરી. કેન્દ્રમાં સૂર્ય છે અને તેની આજુબાજુ વિવિધ કક્ષાઓમાં ગ્રહો પરિભ્રમણ કરે છે. ત્રીજી કક્ષામાં આપણો ઇલેક્ટ્રોન અને આપણી પૃથ્વી ભ્રમણ કરે છે. તે જ રીતે પરમાણુ કેન્દ્રની આસપાસ વિવિધ પ્રકારની કક્ષાઓ આવેલી છે અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે. હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે. આ પહેલી કક્ષા છે, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. તો ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે પહેલી કક્ષામાં જ હોય, કારણ કે કેન્દ્રની નજીકની કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રથમ ગોઠવા, કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. તેથી કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ મજબૂત હોય. ઇલેક્ટ્રોન શક્ય ત્યાં સુધી નજીકની કક્ષા એટલે કે પહેલી કક્ષામાં ગોઠવાય. હવે આ પરમાણુ ઉપર જ્યારે ઉર્જા, વિદ્યુત ઉર્જા, આપણે કોઈ પણ ઉર્જા આપી શકીએ છીએ. કોઈ પણ તત્વને ગરમ કરો ત્યારે એમાંથી રંગ ઉત્સર્જિત થાય છે, કારણ એમાં આ જ સિદ્ધાંત કાર્ય કરે છે, ઉર્જાનું શોષણ અને ઉર્જાનું અવશોષણ. હવે જ્યારે પણ આપણે ઉર્જા, વિદ્યુત ઉર્જા આપવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરશે. સમગ્ર પરમાણુ પૈકી કેન્દ્ર પોતાનું સ્થાન બદલતું નથી, પણ કેન્દ્રની આસપાસ વિવિધ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ પોતાનું સ્થાન સતત બદલતો જાય છે. એટલે પરમાણુ ઉર્જા આપવામાં આવે તો પછી પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે. આમ ઉર્જાનું શોષણ થવાથી આ ઇલેક્ટ્રોન ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેને પરિણામે તેના કરતા વધુ ઉર્જા ધરાવતી E2 માં અથવા E3 માં અથવા E4 માં અથવા E5 માં અથવા E6 માં અથવા E7 માં પણ ઇલેક્ટ્રોન જઈ શકે છે. અનંત કક્ષામાં પણ જઈ શકે છે. આમ છેલ્લી કક્ષામાં, અનંત કક્ષામાં જાય અને અનંત કક્ષામાં ગયા પછી ઇલેક્ટ્રોન પાછો આવતો નથી. ત્યારે ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર થાય છે. ત્યારે આ હાઇડ્રોજન પરમાણુ ધન વીજભારિત પ્રાપ્ત થાય છે. એનો MCQ જેની ચર્ચા હું કરીશ, પણ ત્યાર પછી હાલ થિયરી સમજી. હવે આમ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તર થાય, પણ મેં તમને સમજાવ્યું અગાઉ તે મુજબ ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો પરમાણુ સ્થાયી શકતો નથી. તેથી સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તે ઇલેક્ટ્રોન પાછો નીચા ઉર્જા સ્તરમાં આવે છે. જેમ કે પ્રથમ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં હતો E1 માં, આ રીતે પણ બતાવ્યું. જ્યારે એની પર ઉર્જા આપાત કરીએ છીએ ત્યારે એ ઊંચા ઉર્જા સ્તર E2 માં જાય છે. મિત્રો, અહીંયા જે ઉર્જા સ્તર બતાવી છે, કક્ષા બતાવી છે, મેં વર્તુળાકાર તરીકે બતાવી છે. એની સમજૂતી આપવા માટે ઉર્જા કે કક્ષા મેં રેખાખંડ સ્વરૂપે સમજાવી છે. હવે એ ઇલેક્ટ્રોન ગયો ક્યાં મિત્રો? તો કહી શકાય કે E2 ઉર્જા સ્તરમાં ગયો. જ્યારે આ ક્રિયા થાય ત્યારે ઉર્જાનું શોષણ થાય. પણ ઊંચા ઉર્જા સ્તરમાં ગયા પછી ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકતો નથી. તરત જ નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ.
અને એ વખતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જે ઉત્સર્જન આપણને પ્રકાશ સ્વરૂપે જોવા મળે છે. જે આપણે સમજાય એ જ પ્રમાણે અહીંયા પણ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા, પરંતુ ધ્યાન આપો, વિવિધ પ્રકારની શક્યતાઓ છે. 7મી કક્ષામાં ગયેલો ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં પણ સંક્રમણ પામે, 6ઠ્ઠીમાં ગયો ઇલેક્ટ્રોન પણ પહેલીમાં, 5મામાંથી પણ પહેલીમાં, 4થામાંથી પણ પહેલીમાં, 3જામાંથી પણ પહેલીમાં, બીજામાંથી પણ પહેલીમાં. ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ ઉર્જા સ્તરમાં આવે ત્યારે ચોક્કસ પ્રકાશ છૂટો પડે, ચોક્કસ શ્રેણી જોવા મળે, અને જેને આપણે લાઇમન શ્રેણી તરીકે ઓળખીએ. એટલે કે સંક્રમણ En માંથી E1 માં થાય. મિત્રો, સંક્રમણ En માંથી E1 માં થાય. જે n ની કિંમત છે એ હંમેશા 2, 3, 4. n એટલે કક્ષા, ઉર્જા સ્તર. અલગ અલગ શબ્દ અલગ અલગ પરિભાષામાં બોલાય છે. ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં ગયા પછી જો પહેલા ઉર્જા સ્તરમાં આવે તો આપણને લાઇમન શ્રેણી જોવા મળે, અને આપણને વર્ણપટમાં કયો વિભાગ જોવા મળે? તો આપણને પારજાંબલી વિભાગ જોવા મળે. આમ પારજાંબલી રંગ, પારજાંબલી વિસ્તારમાં આપણને એનો રંગ જોવા મળે. હવે બીજું પણ સંક્રમણ શક્ય બને છે મિત્રો, બરાબર વિચાર કે ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલું ઇલેક્ટ્રોન પહેલા ઉર્જા સ્તરમાં આવે તો બીજું સંક્રમણ કયું થાય? તો ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલું ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં આવે, એટલે કે 7મામાંથી બીજામાં આવે, 6ઠ્ઠામાંથી ઇલેક્ટ્રોન સંક્રમણ બીજામાં આવે. આમ ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન એ બીજા ઉર્જા સ્તરમાં આવે ત્યારે પણ આપણને ચોક્કસ શ્રેણી જોવા મળે, અને જે શ્રેણીને આપણે કહીએ છીએ બામો શ્રેણી. અને બામો શ્રેણી આપણને દ્રશ્ય વિભાગમાં જોવા મળે. અને એ વખતે સંક્રમણ En માંથી E2 થશે. એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાંથી n ની કિંમત આવશે 3, 4, 5. એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ બીજા ઉર્જા સ્તરમાં થાય તો બામર શ્રેણી ધરાવતો પ્રકાશ છૂટો પડે, બામર શ્રેણી પ્રાપ્ત થાય, જે દ્રશ્ય વિભાગમાં આપણને એનો વર્ણપટ જોવા મળે. આમ ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલા ઇલેક્ટ્રોન વિવિધ ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે ત્યારે એ પ્રકાશ ઉત્સર્જિત થાય છે. એ જ પ્રકારે મિત્રો ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન હવે કઈ ઉર્જા સ્તરમાં આવશે? જે પહેલા ઉર્જા સ્તરમાં જાય તો લાઇમન શ્રેણી જોવા મળે, જો બીજા ઉર્જા સ્તરમાં જાય તો બામર શ્રેણી. હવે કઈ શ્રેણી આવી? પાષાણ શ્રેણી. તો મિત્રો ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરમાં આવશે? તો ત્રીજા ઉર્જા સ્તરમાં આવશે, એટલે ત્રીજા ઉર્જા સ્તર. 7મામાંથી ત્રીજામાં, 6ઠ્ઠામાંથી ત્રીજામાં, 5મામાંથી પણ ત્રીજામાં, અને 4થામાંથી પણ ત્રીજામાં જાય તો આપણને પાષાણ શ્રેણી જોવા મળે, જે આપણને રક્ત વિભાગમાં પાર રક્ત વિભાગ પણ કહીશું, જે આપણને પાર રક્ત વિભાગમાં જોવા મળે. આમ એનું સંક્રમણ જે છે એ સંક્રમણ ઊંચા ઉર્જા સ્તરમાંથી એ કયા ઉર્જા સ્તરમાં જાય? તો કે ત્રીજા ઉર્જા સ્તરમાં જાય. અને એ વખતે આપણને જે પ્રકાશ છૂટો પડે રક્ત વિભાગમાં જોવા મળે. કઈ શ્રેણી જોવા મળશે મિત્રો? તો પાષાણ શ્રેણી આપણને પ્રાપ્ત થાય. તો En માંથી E3, જે n ની કિંમત આવશે 4, 5 અને 6.
જે ગઈકાલે મેં કોષ્ટકમાં પણ બતાવ્યું. ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન પહેલા ઉર્જા સ્તરમાં આવે તો લાઇમન શ્રેણી, ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન બીજા સ્તરમાં આવે તો બામર શ્રેણી, ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન ત્રીજા ઉર્જા સ્તરમાં આવે તો પાશ્ચન શ્રેણી, ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન હવે ચોથો લઈએ તો ચોથા ઉર્જા સ્તરમાં આવે તો બ્રેકેટ શ્રેણી આપણને એ વખતે આપણને બ્રેકેટ શ્રેણી જોવા મળે. કયા વિભાગમાં? તો કે પાર રક્ત વિભાગમાં. સંક્રમણ કઈ? ઊંચા ઉર્જા સ્તરમાંથી E4 ઉર્જા સ્તર, જ્યાં n બરાબર આપણે શું લઈ શકીએ? કે આપણે n બરાબર 5, 6, 7 લઈ શકીએ. સમજણ પડી ગઈ? તો પછી આપણને પાર રક્ત માં બ્રેકેટ શ્રેણી જોવા મળે. હવે મિત્રો ધ્યાન આપો કે ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન પહેલા સ્તરમાં આવે, 7મામાંથી પહેલો, 6મામાંથી પહેલો, કે પછી ત્રીજામાંથી પહેલો, કે બીજામાંથી પહેલો, તો લાઇમન શ્રેણી જોવા મળે. ઊંચા ઉર્જા સ્તર 7મામાંથી બીજો, 5મામાંથી બીજો, ત્રીજામાંથી બીજો, કે પછી આવું સંક્રમણ જોવા મળે તો બામર શ્રેણી જોવા મળે. ઊંચા ઉર્જા સ્તરમાંથી ત્રીજી ઉર્જા સ્તર ત્રીજું તો આપણને પાશ્ચન શ્રેણી જોવા મળે. ઊંચા ઉર્જા સ્તરમાંથી ચોથું ઉર્જા સ્તર 7મામાંથી 4, 5મામાંથી 4 અને 6મામાંથી 4. આમ ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય ત્યારે બ્રેકેટ શ્રેણી જોવા મળે. જો ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન પહેલામાં આવે તો લાઇમન, બીજામાં આવે તો બામર, ત્રીજામાં આવે તો પાશ્ચન, ચોથામાં આવે તો બ્રેકેટ, અને જો 5મામાં આવે તો મિત્રો કઈ શ્રેણી જોવા મળે? 5મામાં. આમ 7મામાંથી પણ 5મામાં, 6માથી પણ 5મામાં, આમ આપણને 5મામાં આવે તો મિત્રો આપણને ફંડ શ્રેણી જોવા મળે, જે આપણને પાર રક્ત વિભાગમાં જોવા મળે છે. તો એનું સંક્રમણ કયું? કે એનું સંક્રમણ En માંથી E5, En માંથી E5, જ્યાં n બરાબર તમે લખી શકો 6, 7 અને 8. ઓકે મિત્રો, આ રીતે આપણને વિવિધ પ્રકારની શ્રેણીઓ પ્રાપ્ત થાય તેની સંપૂર્ણ સમજૂતી આપણને બોહરે આપી. આમ બોહરની અભિધારણાને આધારે કઈ રીતે હાઇડ્રોજન વર્ણપટ પ્રાપ્ત થયો તે આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે આપણે લઈએ નીટજીના પ્રશ્નો. આના આધારે મિત્રો નીટજીના પ્રશ્નો તો અહીંયા સંક્રમણ બતાવું છું અને એને પરિણામે કઈ શ્રેણીમાં પ્રકાશ જોવા મળે. જો તમને En માંથી હું E2 બતાવું, En માંથી E2, આ અંક યાદ રાખવાનો. બીજા ઉર્જા સ્તરમાં આવે ત્યારે આપણને બામર શ્રેણીમાં જોવા મળે. બામર શ્રેણીમાં દ્રશ્ય વિભાગમાં આપણને વર્ણપટ જોવા મળે અથવા તો પ્રકાશ જોવા મળે. EX માંથી E4, જ્યાં X ગ્રેટર ધેન. મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો નીટજીમાં પૂછાયેલા છે. વિચારો મિત્રો. તો પછી ચોથા કરતા ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરમાં આવ્યો? તો કે ચોથા, અને ચોથામાં આવે એટલે કઈ શ્રેણી જોવા મળે? તો કહી શકાય કે બ્રેકેટ શ્રેણી આપણને જોવા મળે, યાની કે પાર રક્ત વિભાગમાં એનો પ્રકાશ જોવા મળે. EY માંથી E1, જ્યાં Y ગ્રેટર ધેન 1, એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન પહેલા ઉર્જા સ્તરમાં આવ્યો, પહેલા ઉર્જા સ્તરમાં. તો મિત્રો કઈ શ્રેણી જોવા મળશે? તો આપણને લાઇમન શ્રેણી જોવા મળે.
En માંથી E3. મિત્રો નીટજીમાં આવા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, એના આધારે દાખલા પણ પૂછાય છે. બીજા દાખલાની ચર્ચા હું આવતીકાલે કરીશ, પણ આ નાના એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખો કે En ઉર્જા સ્તરમાંથી E3 માં ગયું, જ્યાં n ગ્રેટર ધેન 3, એટલે ત્રીજા કરતા ઊંચા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન એ ત્રીજા ઉર્જા સ્તરમાં જાય તો ત્રીજા નંબરની શ્રેણી, જેને આપણે કહીશું પાષાણ શ્રેણી જોવા મળે. એ જ પ્રકારે Ez માંથી E5, જ્યાં z ગ્રેટર ધેન 5. આમ ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો મિત્ર E5 માં જશે. અને E5 માં જશે ત્યારે આપણને કઈ શ્રેણી જોવા મળે? પાંચમા ઉર્જા સ્તરમાં જાય ત્યારે આપણને ફંડ શ્રેણી જોવા મળે. મિત્રો હવે ઘણા બધા એમસીક્યુ તમને નીકળી શકે, ધ્યાન આપો. બીજું, E1 માંથી E5 માં જાય તો કઈ શ્રેણી જોવા મળે? બરાબર ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. E1 માંથી E5 માં જાય તો અહીંયા પહેલા સ્તરમાંથી પાંચમા સ્તરમાં ગયો ઇલેક્ટ્રોન, અને પહેલામાંથી પાંચમામાં આવે ત્યારે ઉર્જાનું શોષણ થાય, ઉર્જા ઉત્સર્જિત ન થાય, પ્રકાશ ઉત્સર્જિત ન થાય, કારણ કે છૂટી પડતી ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે છે. આમ છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર En માઇનસ E1, જેને આપણે કહીશું HV. એ જ રીતે આપણે અહીંયા પણ છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર En માઇનસ E2. પાષાણ શ્રેણીમાં છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર En માઇનસ E3. એ જ પ્રકારે બ્રેકેટ શ્રેણીમાં છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર En માઇનસ E4. અને ફંડ શ્રેણીમાં છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર En માઇનસ E5. આમ ઉર્જા ક્યારે છૂટી પડી? પ્રકાશ ક્યારે છૂટો પડી? ડેલ્ટા E છૂટો પડતો ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે છૂટી પડી. પ્રકાશ ક્યારે છૂટવો પડ્યો? કે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે. પણ અહીંયા સંક્રમણ કઈ બતાવ્યું છે? પહેલામાંથી પાંચમામાં, નીચામાંથી ઊંચામાં. તો એ વખતે ઉર્જા છૂટી પડે નહીં, પ્રકાશ મુક્ત થાય નહીં, શ્રેણી જોવા મળે નહીં. તો આ સંક્રમણ વખતે એક પણ શ્રેણી જોવા ન મળે, એ વખતે ઉર્જાનું શોષણ. કેટલી ઉર્જાનું શોષણ થાય? તો બંનેના તફાવત જેટલી ઉર્જાનું શોષણ થાય. એ વખતે આપણને પ્રકાશ કે વર્ણપટ જોવા મળે નહીં. બરાબર ધ્યાનમાં રાખવું. નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય, ઉર્જાનું શોષણ કરે, પ્રકાશ છૂટો પડે નહીં, વર્ણપટ જોવા ન મળે, શ્રેણી જોવા ન મળે. પરંતુ ઊંચામાંથી નીચામાં જાય ત્યારે તમને શ્રેણી જોવા મળે, ત્યારે પ્રકાશ છૂટવી પડે, ત્યારે ઉર્જા મુક્ત થાય. આમ અહીંયા ઉર્જાનું શોષણ થાય છે, એટલે આવા સંક્રમણ વખતે આપણને ઉર્જા મળશે નહીં. બીજું પણ લઈએ, E2 માંથી E3. મિત્રો વિચાર, E2 માંથી E3 તો અહીંયા બીજામાંથી ત્રીજામાં આવ્યું, નીચામાંથી ઊંચામાં આવ્યું, અને બીજામાંથી ત્રીજામાં આવે તો આપણને ઉર્જા ઉત્સર્જિત થાય. ઉર્જાનું ઉત્સર્જન થાય, પ્રકાશ જોવા મળે નહીં, શ્રેણી ન મળે. પણ તમને એમ પૂછે E3 માંથી E2, મિત્રો તો જવાબ શું થાય? તો ઊંચામાંથી નીચામાં, આમ ત્રીજામાંથી બીજામાં ગયું, ત્રીજામાંથી બીજામાં ગયું. આ ત્રીજી કક્ષા છે. આ બીજી, ત્રીજામાંથી બીજીમાં ગયું તો તે વખતે ઉર્જા ઉત્સર્જિત થાય.
અને એ ઉર્જા આપણને પ્રકાશ તરીકે જોવા મળે. તેથી શ્રેણી મળી અને બે એટલે કઈ શ્રેણી આવશે? તો તે બામર શ્રેણી આવશે.